મિત્રો ગુજરાતના નાના ગામડાથી માંડીને મોટા શહેર સુધી જાઓ પણ એક પણ ગામડું કે એક પણ શહેર એવું નહીં હોય કે જ્યાં ગોગા મહારાજનું નાનું કે મોટું મંદિર ના હોય। મિત્રો 18 વર્ણના લોકોમાં પૂજાતા એવા હળાહળ કળિયુગમાં હાજરા હાજુર જેના પરચા છે એવા ગોગા મહારાજની આજે આપણે વાત કરવાની છે। મિત્રો પહાડોની વચ્ચે આ ગોગા મહારાજનો ભવ્ય દરબાર આવેલો છે। એવા સહસ્ત્ર ફેણધારી ગોગા મહારાજ અહીંયા હાજરા હાજુર છે। દુખિયાના દુઃખ દૂર કરે છે। વાંચિયાના ઘરે ગોગા મહારાજે પારણા બંધાવે છે। તો મિત્રો આજે આપણે જાણીએ એવા પરસાધારી અને દેવ સહસ્ત્ર ફેણવાળા ગોગા મહારાજનો આ ઇતિહાસ વિશે। આપ સૌ મિત્રોને મારા જય ગોગા મહારાજ, નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ। મિત્રો વિડીયોને આગળ સાંભળતા પહેલા વિડીયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને આપ અને આપના પરિવાર પર ગોગા મહારાજની કૃપા દ્રષ્ટિ સદાય બની રહે। મિત્રો અમદાવાદથી વાયા ખેરાલુ થઈને પાલનપુર જઈએ ત્યારે રસ્તામાં શેભર કરીને ગામ આવે છે। તે અમદાવાદથી 130 કિલોમીટર દૂર આવેલું છે અને ખેરાલુથી આશરે 25 કિલોમીટર દૂર અને પાલનપુરથી આશરે 40 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે। મિત્રો અહીંયા પાતાળના દેવ સહસ્ત્ર ફેણધારી શેષનાગ ભગવાનનું મંદિર છે। મિત્રો આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે। શેભરના ગોગા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણધારી ગોગા મહારાજનું મંદિર હાલ પણ અહીંયા જીવતું જાગતું જોવા મળે છે। આ મંદિરના નિર્માણ અને ગોગા મહારાજની કથા આ રીતે છે મિત્રો ઘણા વર્ષો પહેલા આજનું આ ઉજ્જળ શેભર ગામ શેભર નગરી તરીકે ઓળખાતું હતું। આ શેભર નગરીની જાહો જલાલી હતી। આ નગરીમાં કોઈ ચોરી બાબતે એક નિર્દોષ વાણિયો પકડાયો હતો। તે વખતના શેભર નગરીના રાજાએ વાણિયાને કડકમાં કડક સજા જાહેર કરી હતી। વાણિયો ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ એક ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેભર ગામમાં એક ભરવાડના ઘેર દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે, ત્યાં તું પહોંચી જા તો ગોગા મહારાજ તારું દુઃખ જરૂર દૂર કરશે। અને કહેવાય છે મિત્રો કે ડૂબતો માણસ તણખલું ચાલે એ રીતે આશાના તાતણે બંધાયેલો આ વાણિયો ભરવાડની દીકરી પાસે જાય છે અને તેને બધી વિગત વાત કરી અને સંભળાવે છે। ત્યારે ગોગા મહારાજની કૃપાથી ભરવાડની દીકરીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા, તારી સજા માફ થશે અને રાજા તરફથી તને બહુ માન સન્માન મળશે અને સાચો ગુનેગાર તારા જતા પહેલા પકડાઈ જશે। વાણિયો તો ઘણો ખુશ થયો। તે શેભર નગરીમાં પાછો આવ્યો અને સમાચાર મળ્યા કે અસલી ચોરો તો પકડાઈ ગયા છે અને વાણિયાને ઇજ્જતભેર મુનિમ બનાવ્યો અને રાજકારભાર સોંપ્યો। આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો હો અને ફરીથી મારવાડના શેભર ગામે આ વાણિયો ગયો। ભરવાડની દીકરીને વંદન કરી અને વિનંતી કરી કે મારે આ ગોગા મહારાજને મારી શેભર નગરીમાં લઈ જવા છે। એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી, પણ ગોગા મહારાજે શેભર નગરીમાં જવા માટે ના પાડી। પરંતુ વાણિયો ખાલી પાછો જાય એમ નહોતો। તેણે ગોગા મહારાજને ઘણી વિનંતી કરી, કરગરવાલા લાગ્યો, કાલાવાલા કરવા લાગ્યો અને કહ્યું કે ગોગા મહારાજ, જો તમે મારી શેભર નગરીમાં પધારશો ને તો હું તમારી સોનાની મૂર્તિ બનાવીને તમને પૂજીશ। સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું। ગોગા મહારાજ વાણિયાનો અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા, પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી ના આપી અને ગોગા મહારાજે કહ્યું કે હે વાણિયા, શેભર નગરી ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદરની લડાઈને લીધે નાશ થવાનો છે, એટલે મારી ઈચ્છા ના હોવા છતાં તારા આગ્રહને વશ થઈને આવવાનું હું તને વચન આપું છું। વાણિયો તો ખુશ થયો। ત્યાંથી ગોગા મહારાજની દીવાની જ્યોત શેભર લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપરની 7 ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી તેની મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો। અને મિત્રો કહેવાય છે કે શેભર ગોગા મહારાજની ભવિષ્યવાણી ખૂબ જ કાળક્રમે આ શેભર નગરી ઉપર પાલનપુરના નવાબે ચડાઈ કરી અને શેભર નગરીનો રાજા હારી જતા પાલનપુરના નવાબના લશ્કરે શેભર નગરીનો નાશ કર્યો અને શેભર નગરી ઉજ્જર બની ગઈ હો મિત્રો। અને ગોગા મહારાજની લક્ષ્મી નારાયણની સાથેની 7 ફેણવાળી મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી
અને કહેવાય છે મિત્રો કે આશરે 500 વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા અને એક ખેડૂતને આ પથ્થર જોઈ અને વિચાર આવ્યો કે હાલ આ પથ્થર કંઈક કામમાં આવશે, હું ઘરે લઈ જાઉં. તેથી આ ઊંધા પથ્થરને જેમ હતો એવી જ સ્થિતિમાં ગાડામાં ભર્યો. તેઓને આ પથ્થર મૂર્તિ છે એવો તો ખ્યાલ પણ ન હતો. ગાડું ધીમે ધીમે હાલવા લાગ્યું, આગળ ગયું અને એક ખેડૂત ધૂણવા લાગ્યો અને ધૂણતા ધૂણતા કહેવા લાગ્યો કે હું શેભરિયો ગોગો, હું શેભર નગરીનો ગોગો છું અને હે ચોધરીઓ, આ પથ્થર ઉલટાવીને જોશો તો તમને 7 ફેણવાળી મૂર્તિ દેખાશે. અને બીજા ખેડૂતોને કુતૂહલ લાગવા લાગ્યું. આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજની 7 ફેણવાળી મૂર્તિ હતી. અને ગોગા મહારાજે કહ્યું કે તમે જોયું, જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો. આમ આ ભોળા ખેડૂતો આગળ ચાલ્યા ને વાતોમાં ગોગા મહારાજનું આપેલું આ વચન ભૂલાઈ ગયું. અને બરોબર પર્વતોની વચ્ચોવચ્ચ એક સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું. અને આરામ કર્યા બાદ ખેડૂતોએ ગાડું આગળ ચલાવવા લાગ્યા તો ગાડું એક પણ ડગલું આગળ હાલતું નથી અને આગળ વધ્યું નહીં. આથી તેઓને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું હો અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો. પણ ના છૂટકે આ 7 ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના આ પહાડોની વચ્ચોવચ્ચ વિશાળ વડલાની નીચે ભક્ત ચૌધરી ખેડૂતોએ કરી હો. અને ત્યારથી લોકો ભક્તિ ભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે. અને આ સ્થળ શેભર નામે ઓળખાય છે. આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર દેવોના દેવ મહાદેવ બેસેલા છે હો. શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે. તે વડની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ બિરાજમાન છે. એમ કહેવાય છે મિત્રો કે આ વડમાં તેમનો સમસ્ત પરિવાર છે. શેષ નારાયણ રૂપે દેવ બિરાજમાન છે. તેની પૂજા શિવજીની પૂજા સમાન છે. મિત્રો સમય જતાં હાલ અહીં આરસપાળનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે. મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે. ત્યાં ભક્તો માનતા માને છે અને ગોગા મહારાજ ભક્તોના દુઃખ દૂર કરે છે. પાઠ પૂજા થાય છે મિત્રો. મિત્રો આ મંદિરમાં તમે પ્રવેશ કરો ને એટલે ચારેય બાજુ તમને સર્પાકાર શિલ્પકાર જોવા મળે છે. મંદિરની અંદર પગ મૂકતા જ તેના સ્તંભો, ગર્ભગૃહ કે પરિશ્રમમાં તમે જ્યાં નજર કરો ને ત્યાં શિલ્પમાંથી કંડારેલા સર્પ જોવા મળે છે. મિત્રો ઘડીભર તો તમને એવું થાય કે તમે કોઈ નાગલોકમાં આવી ગયા ના હો. અને અહીંથી થોડે દૂર આ શેભર ગોગા મહારાજનું રાફડા વાળું મંદિર પણ આવેલું છે, જ્યાં ગોગા મહારાજનું જૂનું સ્થાન છે, જ્યાં ગોગા મહારાજ જ્યાં રોકાયા હતા. એવું કહેવાય છે કે મિત્રો અહીંયા પહાડ પર સિદ્ધ સંતની મઢી પણ આવેલી છે. અને મિત્રો અહીંથી થોડે દૂર સરસ્વતી નદી છે. સ્થાનિક લોકો તેને કુંવારિકા નદી મિત્રો કહે છે. માન્યતા છે મિત્રો કે 9 દંપતી જો આ નદીની માંથી સાથે પ્રસાર થાય તો નદી તેમને તાણી જાય છે. આ નદી દરિયાને મળતી નથી એટલે તેને કુંવારિકા નદી કહેવાય છે. મિત્રો આ 7 ફેણવાળા ગોગા મહારાજને સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને જીવિત હોય તેવી રીતે બધાના કામ કરે છે તેવી એક માન્યતા છે મિત્રો. શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગ પાંચમના દિવસે ગોગા બાપાનો શેભર મુકામે ભવ્ય મેળો ભરાય છે અને દર મહિનાની અજવાળી પાંચમનો મેળો ભરાય છે અહીંયા. મિત્રો જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોવ તો આ કુદરતી સૌંદર્યથી ભરપૂર અને પૌરાણિક અને ઐતિહાસિક જગ્યાની મજા માણવા જેવી છે. ઊંચા પર્વતોની વચ્ચે આવેલા આ જગ્યા તમારું મન મોહી લે છે. તો મિત્રો એકવાર તમે પણ જરૂર આ શેભર ગોગા મહારાજના દર્શને પધારજો. અને જો તમે આવેલા હોવ તો શેભર ગોગા મહારાજે તો તમારો અનુભવ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો આજનો આ વિડીયો આપને જો પસંદ આવ્યો હોય તો આપના સગા સંબંધી મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી કરીને આવા ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા વિશે જાણી શકે. તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. તો ફરી મળીશું મિત્રો એક નવા આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય ગોગા બાપા, જય રામદેવ પીર, જય માતાજી, હર હર મહાદેવ હર.